આવતીકાલે 18મી ફેબ્રુઆરીએ બુધવાર છે અને ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરશે। પણ શું તમે જાણો છો કે બજેટના ઇતિહાસનો એક અનોખો રેકોર્ડ શું છે? શું તમને ક્યારે એવો સવાલ થયો છે કે ગુજરાત બજેટના કિંગ કોણ છે? કોણ છે મહાનુભાવ કે જેમણે સૌથી વધુ વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું હોય? તો ચાલો જણાવી દઉં। ગુજરાતમાં સૌથી વધુ એટલે કે 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે છે, જ્યારે બીજા ક્રમે નીતિનભાઈ પટેલ આવે છે, જેમને 9 વખત બજેટ રજૂ કર્યું હતું। હવે બજેટને પણ સમજી લઈએ। જેમ આપણે ઘરમાં આવક જાવકનો હિસાબ રાખીએ છીએ, તેમ સરકાર આખા વર્ષના લેખા જોખા તૈયાર કરે છે, જેમાં સરકારની આર્થિક નીતિ અને ભવિષ્યના લક્ષ્યો છુપાયેલા હોય છે। છેલ્લા 25 વર્ષમાં ગુજરાતના બજેટનું કદ સતત વધ્યું છે। ખેડૂતો, ઉદ્યોગો અને મધ્યમ વર્ગ દરેકના જીવનને સ્પર્શતી યોજનાઓ આ બજેટમાં હોય છે। 2026ના બજેટમાં મધ્યમ વર્ગ માટે રોજિંદા જીવનને સરળ બનાવતી યોજનાઓ અને ઘર ઘર સુધી લાભ પહોંચાડવા પર ખાસ ભાર મૂકવામાં આવે તેવી શક્યતાઓ છે। તમારી આ બજેટ પાસે શું અપેક્ષા છે? શું લાગે છે તમને આ વખતે બજેટમાં સામાન્ય માણસને રાહત મળશે? તમારી અપેક્ષાઓ કમેન્ટમાં ખાસ જણાવો અને બજેટને લગતી પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સંદેશ ડિજિટલ।